વિદ્યાર્થી મિત્રો, ધોરણ 1 વિષય ગણિત ગમ્મત વિષયાંક 21 થી 50 સુધીની સંખ્યા. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 40 સુધીની સંખ્યાને જૂથ દ્વારા શીખી ગયા છીએ. તો આજે આપણે 41 થી 50 સુધીની સંખ્યા શીખીશું. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને કહે છે 41 થી 50 સુધીની સંખ્યાઓ. ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણને કહે છે 4 દશક. 4 દશક એટલે કે 4 જૂથ 10-10ના આપેલા છે. એક જૂથમાં 10 દિવાસળી હોય છે, એટલે કે આ 4 જૂથ છે તેની અંદર 40 દિવાસળી છે. અહીંયા પછી કહે છે 1 એકમ. 1 એકમ એટલે અહીંયા આપણને 1 દિવાસળી આપેલી છે, બરાબર. હવે જુઓ, અહીં આપણને 4 જૂથ આપેલા છે 10-10ના, તેની અંદર 1 દિવાસળી ઉમેરવાની છે. એટલે કે 40 દિવાસળીની અંદર 1 દિવાસળી ઉમેરીએ તો કેટલા થાય? તો કે 41, બરાબર. પછી જુઓ, બીજું કે 4 દશક એટલે કે 10-10ના 4 જૂથ આપેલા છે. જુઓ, 1, 2, 3, 4, બરાબર. એટલે કે એક જૂથમાં 10 દિવાસળી એટલે 4 જૂથમાં 40 દિવાસળી. અહીંયા કહે છે 2 એકમ એટલે કે આપણે 2 દિવાસળી દોરવાની છે. 1, 2, બરાબર. 40માં 2 ઉમેરીએ તો કેટલા થાય? તો તમે કહેશો કે 42. જુઓ, તો અહીંયા આપણે રાઉન્ડમાં લખીશું 42, બરાબર. જો આ રીતે. તો તમારે પણ તમારા પુસ્તકમાં આ રીતે દિવાસળી દોરવાની છે. પછી જુઓ, 4 દશક એટલે કે 10-10ના 4 જૂથ આપેલા છે. જુઓ, 1, 2, 3, 4, બરાબર. એટલે અહીંયા બાજુમાં કહે છે 3 એકમ એટલે કે તમને 3 દિવાસળી આપેલી છે. ગણો, 1, 2, 3, બરાબર. તો કે 40માં 3 ઉમેરીએ તો કેટલા થાય? તો તમે કહેશો કે 43, બરાબર. પછી નીચે જુઓ, અહીંયા આપણને કહે છે 4 દશક. અહીંયા તમને જૂથ આપેલા નથી, તો અહીંયા આપણે જૂથ દોરવાના છે, બરાબર. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. પછી આ રીતે એને બાંધવાનું છે, બરાબર. પછી બીજું જૂથ દોરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તેને પણ આ રીતે બાંધી દઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તેને આ રીતે બાંધી દઈએ. અને એક જૂથ હું નીચે બનાવું છું, બાજુમાં જગ્યા નથી એટલે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તેને આ રીતે બાંધી દઈએ, બરાબર. એટલે કે 4 દશક એટલે આપણે 40 દિવાસળી દોરી. અહીંયા આપણને 4 એકમ આપેલા છે, એટલે કે 4 દિવાસળી આપેલી છે. ચાલો આપણે ગણીએ. 1, 2, 3, 4. તો કે 40માં 4 ઉમેરીએ તો કેટલા થાય? તો તમે કહેશો કે 44. અહીંયા આપણે 2 ચોકડા 44 લખીશું, બરાબર. જુઓ, તમારે તમારા પુસ્તકમાં આ રીતે દિવાસળી દોરવાની છે, એટલે કે 4 જૂથ દોરવાના છે, બરાબર. પછી જુઓ, અહીંયા કહે છે 4 દશક એટલે કે 10-10ના 4 જૂથ આપેલા છે. 1, 2, 3, 4, બરાબર. અહીંયા આપણને 5 એકમ આપેલા છે, એટલે કે 5 દિવાસળી આપણે
દોરવાની છે. 1 2 3 4 5. બરાબર. 4 દશક એટલે 40 દિવાસળી. તેના અંદર આપણે 5 દિવાસળી ઉમેરીએ તો કેટલા થાય? તો તમે કહેશો કે 45. બરાબર. પછી જુઓ નીચે 4 દશક એટલે કે 10 10ના 4 જૂથ આપેલા છે. એક જૂથમાં કેટલી દિવાસળી હોય? તો તમે કહેશો એક જૂથમાં 10 દિવાસળી હોય છે. દશક એટલે 10. જુઓ 1 2 3 4. બરાબર. અહીંયા આપણને 6 એકમ આપ્યા છે. તો તમે કહો વિદ્યાર્થી મિત્રો કેટલી દિવાસળી દોરવાની? તો તમે કહેશો એકમમાં 6 આપ્યા એટલે 6 દિવાસળી દોરવાની છે. 1 2 3 4 5 ને 6. બરાબર. 4 દશક એટલે 40 દિવાસળી. એના અંદર આપણે 6 દિવાસળી ઉમેરવાની છે. તો કેટલા થાય? તો તમે કહેશો કે 46. તો અહીંયા આપણે 46 લખીશું. બરાબર. જુઓ તમારે પણ તમારા પુસ્તકમાં આ રીતે દિવાસળી દોરવાની છે. બરાબર. અહીંયા 45 લખ્યા છે અને 46. પછી જુઓ અહીંયા આપણને 4 દશક આપેલા છે. એટલે કે 10 10ના 4 જૂથ આપેલા છે. 1 2 3 4. બરાબર. અને એક જૂથમાં 10 દિવાસળી એટલે 4 જૂથમાં 40 દિવાસળી. અહીંયા આપણને 7 એકમ આપેલા છે. તો કેટલી દિવાસળી આપી હોય? તો તમે કહેશો કે 7. ચલો આપણે ગણીશું. તમારે પણ મારી સાથે ગણવાનું છે. 1 2 3 4 5 6 7. બરાબર. તો 40માં 7 ઉમેરીએ તો કેટલા થાય? તો તમે કહેશો કે 47. બરાબર. પછી જુઓ અહીંયા નીચે 4 દશક એટલે કે 4 દશક એટલે 4 જૂથ આપેલા છે 10 10ના. 1 2 3 4. અહીંયા આપણને 8 એકમ આપેલા છે. તો અહીંયા આપણે કેટલી દિવાસળી દોરવાની? તો તમે કહેશો કે 8. 1 2 3 4 5 6 7 8. બરાબર. 40માં 8 ઉમેરીએ તો કેટલા થાય? તો તમે કહેશો કે 48. બરાબર. જુઓ આ રીતે તમારે પણ તમારા પુસ્તકમાં દિવાસળી દોરવાની છે. બરાબર. પછી જુઓ 4 દશક એટલે 4 દશક એટલે 4 જૂથ બનાવવાના છે. અહીંયા જૂથ આપેલા નથી, આપણે દોરશું. બરાબર. દિવાસળી 1 2 3 4 5 6 7 8 9 10. એના આ રીતે આપણે બાંધી દઈશું. બીજું જૂથ 1 2 3 4 5 6 7 8 9 10. તેને પણ બાંધી દઈશું. બરાબર. પછી ત્રીજું જૂથ 1 2 3 4 5 6 7 8 9 10. આ રીતે બાંધવાનું છે. એક જૂથ હું નીચે બનાવીશ. 1 2 3 4 5 6 7 8 9 10. બરાબર. પછી જુઓ અહીંયા આપણને 9 એકમ આપેલા છે. એટલે કે આપણે છૂટી 9 દિવાસળી આપેલી છે. બરાબર. 1 2 3 4 5 6 7 8 9. તો 40માં 9 ઉમેરીએ તો કેટલા થાય? તો તમે કહેશો કે 49. અહીંયા આપણે 49 આપેલા છે. પછી જુઓ 4 દશક એટલે કે આપણે 4 જૂથ આપેલા છે. જુઓ
1 2 3 4 એટલે કે 4 દશકમાં 4 જૂથ આપેલા છે. અહીંયા કે છે 1 દશક, એટલે કે 1 દશક એટલે અહીંયા આપણને એક જૂથ આપેલું છે, જુઓ બરાબર. 4 દશક એટલે 40 દિવાસળી, 1 દશક એટલે 10 દિવાસળી. તો કે 40માં 10 ઉમેરે કેટલા થાય? તો તમે કહેશો કે 50. બરાબર. તો આ રીતે આપણે જૂથ બનાવતા શીખી ગયા છીએ.